જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌના બાળકો માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે એ બનાવશું જૈન પોહા ટિક્કી. તો આપણે જૈન પોહા ટિક્કી બનાવવા માટે આપણે પહેલાં પૌવા લઈશું, જે આપણે પલાળીને રાખ્યા છે અહીંયા. એની અંદર આપણે આજે બાફેલા કાચા કેળા છે એ મેશ કરીને રાખ્યા છે એ એડ કરશું. ગ્રેટેડ પનીર એ પણ એની અંદર એડ કરી દઈશું. આપણે આને થોડું સ્પાઇસી કરવા માટે એની અંદર આપણે ગ્રીન ચીલી નાખશું, ગરમ મસાલો, થોડું આપણે એની અંદર ગળપણ નાખશું, બિકોઝ બચ્ચાને થોડું ટિક્કી જે છે ખાટી અને મીઠી હોય તો ખૂબ જ ભાવે. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. અહીં આપણે કસૂરી મેથી પણ એડ કરી રહ્યા છે. જે સિંગદાણા છે એ અહીંયા શેકીને ક્રશ કરી નાખ્યા છે એ એની અંદર એડ કરશું. કોથમીર પર નાખી દઈશું. હવે લાસ્ટમાં આપણે એની અંદર લીંબુનો રસ નાખશું, જેના આપણે ઓલરેડી એની અંદર ગળપણ નાખ્યું છે અને થોડું લીંબુનો રસ નાખ્યું છે તો સારી એવી ખટાશ પણ એની અંદર આવી ગઈ છે. હવે આ બધું મિશ્રણ આપણે મિક્સ કરી લઈએ. હાથથી આપણે એને મિક્સ કરી લઈશું. આ એકદમ પ્રોપર મિક્સ આપણે કરી લીધું છે. બીજી બાજુ આપણે ઓઇલ ગરમ કરવા માટે મૂકી દઈશું. હવે આપણે આને નાની નાની ટિક્કી બનાવી લઈએ, કેમ કે વાનગી જે બાળકો માટે બની રહી છે તો એ લોકોને નાનું નાનું ખૂબ જ ભાવે. આ રીતે આપણે હાથમાં તેલ લગાવી લીધું છે અને સ્મોલ સાઇઝની આપણે ટિક્કી બનાવી લઈએ. આપણે અહીંયા પોહા ટિક્કી બની ગઈ છે. હવે આપણે પહેલાં સ્લરી બનાવી લઈએ. સ્લરી બનાવવા માટે આપણે હાફ કોર્નફ્લોર અને હાફ મેંદો લઈશું. હવે આપણે એની અંદર પાણી નાખીને સ્લરી બનાવી લઈએ. એને કોટ કરવા માટે આપણે અહીંયા ફ્રેશ બ્રેડ ક્રમ્બ લીધા છે. અગર તમારે બ્રેડ ના યુઝ કરવા હોય અને હજુ તમારે ટિક્કીની હેલ્ધી બનાવવી હોય તો તમે પોહામાં પણ એને રેપ કરી શકો છો. હવે આ ટિક્કીને આપણે આ રીતે સ્લરીમાં ડીપ કરશું ને બ્રેડ ક્રમ્સમાં આ રીતે એને કોટ કરી દઈશું. આપણે જે એને ફ્રાય કરવું છે એ બહુ વધારે તેલમાં ફ્રાય નહીં કરીએ. આ બધી જ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા ઘરમાં હોય જ છે અને જ્યારે આપણા બચ્ચાઓને ભૂખ લાગી હોય ત્યારે તમે આ ઇઝીલી આ વાનગી બનાવી શકો છો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. હવે આપણે આને પલટી કરી દઈએ. ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું. સો આપણી આ પોહા ટિક્કી થઈ ગઈ છે ને હવે આપણે એને સરસ મજાનું પ્લેટિંગ કરી લઈએ. આ આપણી પોહા ટિક્કી તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ ઇઝી વાનગી છે. મેં અહીંયા શેઝવાન સોસ સાથે સર્વ કર્યું છે. તમે ચાહો તો ગ્રીન ચટણી અને કેચઅપ સાથે બી એને સર્વ કરી શકો છો. તો આ રેસીપી નોંધ કરો. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.